હજી એક છેલ્લો રસ્તો કે ફૂલની માળા તૈયાર કરી હાર લીધો અને નારદજી સાતના બેઠા ને એની સામે પહેરી અને બધો વખાણ કરવા ધન્ય હો નારદ, ધન્ય હો, હજી સુધી દુનિયામાં તમારી જેવો સંત જોયો નથી, હજી તમારી જેવી સાધના અને એટલા વખાણ એટલા વખાણ એટલા વખાણ. નારદની આંખ ખોલી ગઈ. બોલો વખાણની તાકાત કેટલી, વલગલાના ધ્યાન છોડાવી નાખે આ વખાણ. વખાણ પાછળ ખીણ છે, ખીણ એટલે પડી જવાનો ભય છે અને ખાણીમાં પડે ને કોઈ ન બચાવી શકે. નારદજી આમ વખાણ હમણાં જ જાગી ગયા અને જેવા જાગ્યા એવા આમ હાર પહેરાવી દીધો, ફૂલનો હાર. નારદને પહેલો તો ક્રોધ આવ્યો, કામદેવની હા હશે મારી સમાધિ તોડવા આવ્યો હે. હમણાં કામને જ્યાં શ્રાપ આપવા જાય, ધમકો દેવા જાય ત્યાં કામદેવે હાર પહેરાવ્યો અને જ્યાં હાર પહેરાવ્યો ને ત્યાં નારદનો ક્રોધ મટી ગયો. તમે વિચાર કરો હારમાં તાકાત કેવું. હારા હારાના ક્રોધ રહ્યા છે ભાઈ. જરા મન દુઃખ જોવે ને તો આવા પ્રસંગમાં બે હાર વધારે નતું ભાઈ પહેરાવી દેવા બીજું નથી. એ હાર ને કાંઈ નથી પણ કેટલો ઘૂઘરા જેવો થઈ જાય. મને આખા સમાજમાં હાર પહેરાવ્યો. એ હારનો અર્થ પરાજય છે, બરાબર સમજો. હાર એટલે પરાજય, હાર અને જીત. અને હારે હારા હારાને મારી નાખે. बड़े बड़े लोग ऐसे समाज इकट्ठा हो जाता है. आप चंदा लेने के लिए अकेले जाओ तो नहीं देंगे, लेकिन ऐसे समाज में आगे जाके 2-3 बार हार पहनाओगे ना तो बढ़िया चंदा दे देते हैं. डोनेशन बहुत देते हैं लोग. નારદજીનો ક્રોધ દબાઈ ગયો. બોલો ફૂલના હારમાં ક્રોધ દબાઈ અને આ બધો વખાણ કરવા ધન્ય હો નારદ, ધન્ય હો તમારે જેવું. અને શંકર ભગવાનની સમાધિ તોડાવી તમે તો એનાથી આગળ નીકળી ગયા. ત્યાં તો નારદને વ્યામ આવી ગયો. બોલો વ્યામ આવતા વાર નથી. હું એમ હો તો હોવે. માણસ છે ને બીજી બધી દવા તમે એની કરાવો સારું થાય, પણ વેમમાં આવી જાય ને એની દવા જ નથી. ઘણા નથી હરીસામાં આમ ફિર્યા જ કરે. પછી વેમ કોઈ જાય ને રખડી જાય. વેમનો કોઈ ઔષધિ નથી. ભાઈ હંમેશા ત્રણની એક સરખી હોય. વહેમી, પ્રેમી અને વ્યસની. આ ત્રણેયની બાહ્ય દશા એક સરખી હોય. વહેમી, પ્રેમી અને વ્યસની. આ ત્રણેયની એક સરખી દશા. પ્રેમમાં હોય એમ હમારાનું ત્યાગ કરે, બીજું કોઈ કામ ન કરે. પ્રેમમાં હોય એમ અને વ્યસનમાં કાંઈ થાય નહીં. આ ત્રણેયની અધોગતિ. નારદજીને પછી તો હું સાધના છૂટી ગઈ. પછી જ્યાં જાય ને એનો સન્માન સમારંભ થાય. કામ વિજયી નારદ, એને એવી નવી ઉપાધિ પ્રદાન કરવામાં આવે. ડિગ્રી કામ વિજય, કામ ઉપર વિજય છે. એટલે નારદને શું થયું કે આ બધું મારું જે પસી ગયું છે, મેં કામ ઉપર વિજય કર્યો. આ કૈલાસમાં શંકરને ખબર હશે કે લાઈ નાખ. એટલે શંકર સામે થઈ ગયા. બોલો પેલા નારદ શંકરને ત્યાં કૈલાસમાં સામે થઈ ગયા. શિવજી કીધું પધારો પધારો નારદજી, અમારો કૈલાસ ધન્ય થઈ ગયો. તમે તો મહાન સંત છો. સંત અમારા આંગણે આવે ને અમારું આંગણ તીર્થ કરી જાય. સારું કર્યું તમારા. ત્યાં નારદજી કે તમને ખબર છે શું? અરે હમણાં હું હિમાલયમાં તપ કરતો હતો. આ તો કામદેવ જોવો ને તમને સમાધિ તોડાવવા નતો આવ્યો, મને તોડાવ્યો. પછી મને શું કરી હતો? શંકર ભગવાન સમજી ગયા કે નારદ આવ્યો છે પણ બીમાર પડીને આવ્યો. સામેથી મને કહેવા. બોલો અમુક તો બધા જોવો ને મારે 11 પર તો હું આ હુકામ આવ્યો. 11 મંદિરમાં બે વાતમાં 11 છે. 11 ઉપવાસનો અર્થ હરિની પાસે બેસવું. અમસ્તા વાતમાં જુઓ ને, અમે તો દર પૂજન કરીએ, અમે તો 11 રહીએ, અમે તો આમ કરીએ, પણ કહેવાની વસ્તુ છે એટલે તે કરવાની વસ્તુ છે. કોને માટે કરો છો? હે જાહેરાત કરવા માટે?
અંદર રાખો. તમે સાધના કરો ને ગુપ્ત રાખો, એની જાહેરાત કરવાની જરૂર નથી. બાપ એમાં તમને નાતા જ રહેશે, ખોટ જાય. નારદે કીધું કે તમને તો જુઓ ને કામદેવ હેરાન કરી દો, મને ના કરી શકો. શંકર ભગવાનને થયું કે આ નારદ આવ્યો છે પણ બીમાર પડીને આવ્યો, ઈગો લઈ ગયો, અભિમાનનો છોડવું જોઈએ. શિવજી કીધું તમે તો સંત છો, કાંઈ વાંધો નહીં, તમને કાંઈ ન કરી શકે, પણ તમે આ વાત મને જ કરી છે કે બધે કરી છે? તો કેમ નહીં, આ તો પૂછવું જોઈએ. નારદે હું વિચાર કર્યો કે એનું અત્યાર સુધી કામ વિજયમાં નામ હતું, હવે મારું નામ આવ્યું ને એટલે શંકરને ભળે છે, એને ગમતું નથી. બોલો લૌકિક વિચાર. શિવજી કીધું ભાઈ હું તો પૂછું છું. તો કે નારેના બીજા બધાને ભલે કીધું પણ વિષ્ણુ ભગવાનને ન કહેતા. નારદે આ માનવ મનની ખાસિયત છે, શ્રીમંત ફ્રોઈડ થઈ ગયા, એને ના પાડો ને પેલું કરે. એટલે એને જોયું વિષ્ણુ બધાથી મોટા લાવી એને જ કહી દઉં. એટલે એ કૈલાસમાંથી તરત રજા માંગી અને સીધા વૈકુંઠ, સીધા. તમે અહીંયા દરવાજા પાસે કેબિન મૂકો ને, કેબિન, પછી એના ઉપર લખજો કે આની અંદર શું છે કોઈએ જોવું નહીં, कोशों में ऐसा लिखा है वो तो सब लोग अपनी गाड़ी स्टॉप करके इनके अंदर देखेंगे, टाइम नहीं है तो भी देखेंगे कि केबिन में क्या है, केबिन में भले कांई न હોય યાર, પણ તને લજવું આવવું જોઈએ કે આમાં જોવું નહીં, એટલે તરત જોવા જાય. આ માનવ મનની આદત, આ ખાસિયત છે. નારદજી સીધા વિષ્ણુ ભગવાન પાસે, વિષ્ણુ ભગવાનને આવીને પગે લાગ્યા. વિષ્ણુ ભગવાન અને લક્ષ્મણજી કીધું પધારો પધારો નારદજી, હમણાં ક્યાં હતા? કેમ દેખાતા નહોતા? લે તમને ખબર નથી? નારદજી ત્યાં ચાલુ થઈ ગયા. લે હું તો હિમાલયમાં હતો, તપ કરતો હતો, અમે તો આમ ને અમે. નારદ બધી માહિતી આપે. કામદેવ આવ્યો પણ તમારી કૃપાને મને કાંઈ વાંધો ન આવ્યો. વિષ્ણુ ભગવાનને ખબર પડી કે નારદ મારો લાડકો દીકરો છે, એ બીમાર પડીને આવ્યો છે, અભિમાન એનામાં આવ્યું છે, હવે મારે એનું ઓપરેશન કરીને કાઢવું પડશે. ભગવાન છે ને કોઈનો અભિમાન ઈગોને સ્વીકારતો નથી યાર. સહેજ સૂક્ષ્મ પણ અહંકાર આવ્યો, સાત્વિક પણ અહંકાર આવ્યો તો ઈશ્વર નહીં સ્વીકારે. આપણે એમ કહીએ કે હું દર 11 રહું છું, એ આપણો ઈગો છે. આપણે એમ કહીએ હું આટલું દાન કરું, એ આપણો ઈગો છે. હું આમ કરું છું, એ ઈગો છે. અભિમાન અને અભિમાન હોય ને ત્યાં સુધી ભક્તિના ક્ષેત્રમાં પ્રવેશ ન મળે. એમાં એન્ટ્રી જ નથી, એન્ટ્રી જ નથી. નો એલાવ. બોર્ડ મારેલું છે, અભિમાનીઓને અંદર નથી જવા દેવાનું. અને ત્યાં તમે જાઓ ત્યાં લાલ લાઈટ ટ્રીક થવા માટે. અભિમાનીઓને નો એલાવ. એ ભાઈ રે ભાગતી અભિમાન જ્યાં સુધી હશે ત્યાં સુધી ન એલાવ ભક્તિના ક્ષેત્રમાં. એટલા માટે આપણે સદગુરુની આગળ સમર્પણ લખ્યું. તમારો ઈગો, તમારો સમર્પણ કરી દો. તમે મટી જાઓ. जिधर देखता हूँ इधर कोई तो है, जिधर ढूंढता हूँ इधर कोई तो है, पिलाने जाती मैं अरबानी, मैं बेहोश होके बकूती ही तू है, बस तू, हूँ छू જ नहीं, तो ही तो અહંકાર. નારદજી જે રસ્તે આવ્યા ને વિષ્ણુ ભગવાનના મળે એ રસ્તામાં માયાવી નગરીનું નિર્માણ કર્યું છે વિષ્ણુ ભગવાન. 400 ગામની નગરી બોલો. અને એમાં શિવજી નામનો રાજા, વિષ્ણુ મોહિની નામની દીકરી, એટલી રૂપાળી એટલું સૌંદર્ય અદભુત. અને એનો સ્વયંવર અનેક રાજાઓ રાજકુમાર આવેલા. નારદને એમ થયું કે આ ખેડૂત હું બહુ નીકળ્યો, આ રસ્તે
હાઈવેમાં લાગા નહીં પણ આ સીધું જોયું નથી ને આ નવું સીધી બન્યું છે હમણાં કેમ છે અંદર ગયા ત્યાં તો રાજા શિવજીએ सुंदर स्वागत કર્યો બોલે બાબાજી પધારીએ मेरी बेटी का स्वयंवर है स्वयंवर और आपका बंगला हुआ मेरी बेटी का सद्भाग्य आप आइए आप जैसे सब आपके आशीर्वाद से मेरी बेटी का क्या हो जाए अच्छा हो जाए नारद जी ने દીકરી બોલાવી આપણી પરંપરા છે ને સંત આવે તો બધા પગે લાગે યુવાન દીકરી જે હતી એને બોલાવે એ સમય ને હાલ બેટા પગે લાગે સંત આપણે પગે લાગે દીકરી પગે લાગવા આવી આમ જે આમ સામે આવી ને એટલી બધી રૂપ આવે એટલી બધી અદભુત નારદજી તો બસ આમ ખીટો થઈ ગયા રૂપ જોયું સજ્જન પથ્થરની મૂર્તિ છે ઓલી દીકરી પગે લાગે તો નારજી એના મોઢા આવું ઓલી જેટલી થઈ ગયા બોલો કોઈ દીકરી પગે લાગે તો એમ ન જોવે ને આપણે એમ જોવે કોઈને આમ સતત જોવે શ્રીનિધિએ કીધું બાપજી મારી દીકરીને આશીર્વાદ આપો તે ખબર પડી બોલો મારે આમ લાગે કે આને જે પણ છે ને 14 ઉંમરનો જે બધું છે આગળ છોકરો છે પણ નારજી ઝટ નીકળી ગયા મનમાં વિચાર આવ્યો કે આવી બાઈ મળે તો લગ્ન કરી દેવા નારદ જેવો સંત અને સતાઈ અને મોહ જાગ્યો કે મોહની કથા ભગવાનની કૃપા છે તો આવતીકાલે 2 વાગે આજની કથાનો સમય પૂરો થઈ જવાનો હોય નારદ મોહને કાલે આપણે વિધિવત રીતે જોશું ત્યાં સુધી આપ બધાના હૃદયમાં બિરાજી अस्तित्व ने प्रणाम करी भाव और श्रद्धा के साथ 2 मिनट के लिए अपने आप को भूलकर हरि कीर्तन में मस्त हो आप कैलाश में बैठे हैं भगवान शिव की कथा में है अपने आप को भूलिए हरि शरणम